Hello student, welcome again in an e-learning platform of Vimla Vidyalaya. I am your host Jayesh Kumar B. Rajkot, Assistant Professor and Head, Department of Microbiology, CKS Javeri Science College Gandhi. આજે આપણે માઇક્રોબાયોલોજી શું છે અને એની ડેફિનેશન્સ એના રિલેટેડ અને હિસ્ટ્રી જે એસ્પેક્ટ જે છે આપણે આગળ સ્ટડી કરીશું. ટોપિક નેમ વેલકમ ટુ માઇક્રોબાયોલોજી. ધ માઇક્રોબિયલ વર્ડ્સ એન્ડ યુ મતલબ માઇક્રોબિયલ વર્ડ્સ જે છે અને આપણે ક્યાં છીએ માઇક્રોબાયોલોજીના જે ચેપ્ટર્સની અંદર માઇક્રોબાયોલોજીના સરાઉન્ડિંગ્સની અંદર એ આપણે અહીંયા આગળ સ્ટડી કરવાનું છે. નાઉ વોટ ઇઝ માઇક્રોબાયોલોજી મતલબ માઇક્રોબાયોલોજી શું છે? તો માઇક્રોબાયોલોજીની ડેફિનેશન્સ આપણે લઈ લઈએ કે માઇક્રો ઓર્ગેનિઝમ્સની ડેફિનેશન લઈ લઈએ તો microbes or microorganisms are the minute living things that are usually unable to be viewed within the naked eye. मतलब કે માઇક્રોઓર્ગેનિઝમ્સ એ એવા નાના લિવિંગ થિંગ્સ છે, મતલબ નાના જીવતા થિંગ્સ છે કે યુઝ્યુઅલી જે છે કે આપણે એને આપણી નેક્ડ આઈથી ખુલ્લી નરી આંખેથી આપણે જોઈ શકતા નથી અને એ જે માઇક્રોઓર્ગેનિઝમની સ્ટડી જે છે આપણે એને માઇક્રોબાયોલોજી કહીએ છીએ. તો એવા કયા કયા માઇક્રોઓર્ગેનિઝમ્સ હોય છે બરાબર છે કે જે છે બેક્ટેરિયા, ફંજાઈ જે છે, પ્રોટોઝોઆ છે, અલ્જી છે, વાયરસીસ છે, આ બધા જે છે આપણે માઇક્રોઓર્ગેનિઝમ્સની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. નાઉ બધા માઇક્રોઓર્ગેનિઝમ જે છે કે બેનિફિશિયલી છે મતલબ કે તમારા માટે સારા છે ના. તો શું છે કે અમુક જે માઇક્રોઓર્ગેનિઝમ જે છે કેવા છે પેથોજેનિક છે. તો એ શું છે એને આપણે જમ્પ્સ પણ કહી શકીએ છીએ કે શું એ રેપિડલી ગ્રોઈંગ સેલ્સ છે અને એ શું છે અલ્ટિમેટલી તમને ડિસીઝ કોઝ કરી શકે છે. તો એવું જ કહેવાય કે બધા માઇક્રોઓર્ગેનિઝમ જે છે એ ડિસીઝ કોઝ કરે છે તો કે ના, કે અમુક માઇક્રોઓર્ગેનિઝમ પણ એવા છે કે જે માઇક્રોઓર્ગેનિઝમ જે છે તમારા માટે બેનિફિશિયલ પણ હોઈ શકે છે. તો એ શું કરે છે જેના કારણે આપણે બેનિફિશિયલી લિસ્ટની અંદર એડ કરીએ છીએ? તો ડિકમ્પોઝ ઓર્ગેનિક વેસ્ટ મતલબ જે ઓર્ગેનિક વેસ્ટ હોય છે એમને ડિકમ્પોઝિશન માટે કરીને એના હેલ્પ કરે છે. આર પ્રોડ્યુસ ઇન ઇકોસિસ્ટમ બાય ધ ફોટોસિન્થેસિસ. એ શું છે કે જે ડિકમ્પોઝિશન વેસ્ટ જે છે ફોટોસિન્થેસિસ થ્રુ પ્રોડ્યુસ થયો હોય છે એમને રિમૂવ કરે છે. પ્રોડ્યુસ્ડ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ સચ એઝ ઇથાઇલ આલ્કોહોલ એન્ડ એસિટોન્સ, કે એવા કેમિકલ જે છે કે ઇન્ડસ્ટ્રી થ્રુ ડેવલપ થયા છે જેમ કે ઇથાઇલ આલ્કોહોલ છે, એસિટોન છે. પ્રોડ્યુસ ફર્મેન્ટેડ ફૂડ્સ સચ એઝ વિનેગાર, ચીઝ એન્ડ બ્રેડ્સ. તો એ બધી વસ્તુ જે છે કે જે બાયોલોજિકલ વેસ્ટની અંદર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ તો એમને ડિકમ્પોઝિશન માટે પણ માઇક્રોઓર્ગેનિઝમ્સ જે છે હેલ્પ કરે છે. અહીંયા તમને ફિગર્સની અંદર દેખાડેલા છે કે માઇક્રોઓર્ગેનિઝમ્સ કેવા જોવા મળે છે. તો ફર્સ્ટ એ ફિગર જે છે એની અંદર તમને બેક્ટેરિયા જોવા મળ્યા છે. સેકન્ડ્સની અંદર તમને જે છે ફંજાઈ જોવા મળી છે. થર્ડ જે સી જે છે એ શું છે પ્રોટોઝોઆ છે અને ઈની જે છે એની અંદર તમને વાયરસ જોવા મળ્યો છે. તો આ બધા જે છે એ કલર ફોર્મની અંદર જે માઇક્રોઓર્ગેનિઝમ્સની ફિગર્સ છે કે એક્ઝેક્ટલી તમને આઈડિયા મળી જાય કે કેવા માઇક્રોઓર્ગેનિઝમ જે હોય છે બરાબર છે. દરેક જે ફિગર્સ છે એ માઇક્રોસ્કોપિકલી કેપ્ચર્સ કરવામાં આવેલી હોય છે એટલે તમે નરી આંખે આવું સ્ટ્રક્ચર અને દરેક માઇક્રોઓર્ગેનિઝમનો શેપ જે છે એ ફિક્સ હોતો જનરલી નથી. તો જેના કારણે શું છે તમને દરેક ટાઈમે જ્યારે તમે ઓબ્ઝર્વ કરતા હશો એ ટાઈમે તમને વેરાયટીઝ જોવા મળી શકે છે. નવ આપણે માઇક્રોબાયોલોજીની સ્ટડી કેમ કરીએ છીએ? જે મેઇન જે છે આપણા મગજની અંદર કે સ્ટ્રાઇક થતું હશે કે માઇક્રોબાયોલોજી જ કેમ અને માઇક્રોબાયોલોજીની સ્ટડી જ કેમ કરવામાં આવે છે? તો એ શું છે કે માઇન્યુટ ઓર્ગેનિઝમ્સ એવા જે છે કે જે આપણા માટે છે ને જે છે કહેવાય ને આપણા માટે સારા પણ છે અને ખરાબ છે. મતલબ જે સારી રીતે જે છે આપણને બેનિફિશિયલ બી છે અને આપણને હાર્મ પણ કરી શકે છે. તો એ શું કહે છે કે જેને કારણે તમે આને સ્ટડી કરશો બરાબર છે માઇક્રોઓર્ગેનિઝમ્સને તો એ તમને શું છે ઘણી જગ્યાએ તમારા સાયન્ટિફિકલી કે તમારા ડે ટુ ડે લાઈફમાં કે તમારા રૂટીન વર્કની અંદર તમને બેનિફિશિયલી થઈ શકે છે. તો નોલેજ ઓફ માઇક્રોબ્સ અલાઉઝ હ્યુમન ટુ પ્રિવેન્ટ ફૂડ સ્પોઇલેજ. એક શું છે કે અહીંયા તમને જનરલ વેની અંદર સમજાવ્યું છે કે જો તમારી પાસે
બાયોલોજીની નોલેજ હોય તો તમે ફૂડ્સ ફોઇલેજ જે છે, જે કહેવાય ને આપણું જે ફૂડ જે છે એને બગડતું જે છે તમે રોકી શકો છો. પ્રિવેન્ટ ડિસીઝ અકરન્સ, મતલબ ડિસીઝ જે છે એનું અકરન્સ, જે ડિસીઝ થવાની જે તમારા ચાન્સ છે એને તમે પ્રિવેન્ટ કરી શકો છો. અત્યારે કોવિડની સિચ્યુએશનની અંદર તમને ખ્યાલ હશે કે એ શું છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, વાયરસ છે, અને એ માઇક્રોબાયોલોજીનો પાર્ટ છે. પણ જો તમે પ્રોપર માઇક્રોબાયોલોજી સ્ટડી કરી હશે તો તમે તમારા સરાઉન્ડિંગ્સની અંદર તમારી સોસાયટીને જે છે અવેર કરી શકો છો. તમે ખુદ જે છે માઇક્રોબાયોલોજી અને માઇક્રોબિયલ એસ્પેક્ટ સ્ટડી કરીને શું છે ડિસીઝથી બચી શકો છો. પણ એ ક્યારે છે કે જ્યારે તમે પ્રોપર માઇક્રોબાયોલોજી સ્ટડી કર્યું હશે, એનું પ્રિવેન્શન જે છે, એના ક્યોર્સ તમને આવડતા હશે, તમે એના થ્રુ શું છે પોતાની જાતે પ્રોટેક્ટ કરી શકો છો, પોતાની સોસાયટીને, પોતાની ફેમિલીને તમે પ્રોટેક્ટ કરી શકો છો. તો આ બધું જ કરવા માટે શું હોય છે, તો લીડ્સ ટુ એસેપ્ટિક ટેકનિક્સ ટુ પ્રિવેન્ટ કન્ટામિનેશન ઇન ધ મેડિસિન્સ એન્ડ ઇન માઇક્રોબિયલ લેબોરેટરી. તો આ જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ શું કરી શકે છે કે તમારી જે અલ્ટિમેટ જે થિંગ્સ છે, તમારી જે પ્રોડક્ટ જે છે એને એ શું છે બગાડી શકે છે. તો એના માટે કરીને તમે એને ન થાય એ માટે શું કરો છો કે તમે લેબોરેટરી જે છે કે મેડિકલ ફિલ્ડ જે છે તેની અંદર એવું પ્રિવેન્શન રાખો છો કે એવી ટેકનિક્સ ડેવલપ કરો છો લેબોરેટરીની અંદર કે જેના કારણે જે છે અનવોન્ટેડ માઇક્રો ઓર્ગેનિઝમનું જે કન્ટામિનેશન છે એ ન જોવા મળે. નાઉ ધ હિસ્ટ્રી ઓફ માઇક્રોબાયોલોજી. તો માઇક્રોબાયોલોજીની હિસ્ટ્રી આપણે સ્ટડી કરતાં એવું ક્યાંય જોવા નથી મળ્યું કે માઇક્રો ઓર્ગેનિઝમ ક્યાંથી ઇવોલ્વ થયા અને કઈ ડેટથી એમને જોવા મળ્યા, બરાબર છે. પણ એવું માનવામાં આવે છે કે જ્યારે અર્થ ફોર્મેશન થયું હતું ત્યારથી જ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એમને જોવા મળે છે. કેમ કે શું કીધું હતું કે જ્યારે કહેવાય છે ને અમુક માઇક્રો ઓર્ગેનિઝમ એવા જે છે એને આપણે આર્કીબેક્ટેરિયાની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ, જે આગળ તમે સ્ટડી કરશો કે એરા કેવા છે કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર ઉપર, એક્સ્ટ્રીમ પ્રેશર્સ ઉપર, બધી જ એક્સ્ટ્રીમ કન્ડિશન ઉપર એરા સર્વાઈવ કરી શકે છે. તો એવું માનવામાં આવે છે કે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે કે જ્યારે અર્થ ઇવોલ્વ થયું ત્યારથી જ એરા જે છે એ પ્રેઝન્ટ જે છે અર્થ ઉપર છે. એન્સિસ્ટર્સ ઓફ બેક્ટેરિયાઝ વેર ફર્સ્ટ ઓન ધ અર્થ, મતલબ કે અર્થ ઉપર જે છે કે બેક્ટેરિયાના એન્સિસ્ટર જે છે પહેલાં જ જોવા મળ્યા હતા. કેમ કે એમની અંદર દરેક એવી પ્રોપર્ટી જે છે કે જે અત્યારની સિચ્યુએશન અને પહેલાં જ્યારે અર્થ ઇવોલ્વ થઈ ત્યાંની સિચ્યુએશન જે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તો બંનેની અંદર જે છે એ કેલ્ક્યુલેટ કરતાં એવું જોવા મળે છે કે એના માઇક્રો ઓર્ગેનિઝમ જે છે ત્યારથી જ એ જગ્યાએ પ્રેઝન્ટ હોઈ શકે છે. નાઉ ધ ફર્સ્ટ માઇક્રોબ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે, તો ફર્સ્ટ માઇક્રોબ જે છે એ 1673ની અંદર ઓબ્ઝર્વ કરવામાં આવ્યો. તો ત્યાં સુધીમાં શું છે કે કોઈએ માઇક્રો ઓર્ગેનિઝમ્સની જે છે પ્રેઝન્સ કેલ્ક્યુલેટ કરી હતી પણ ઓબ્ઝર્વ કર્યા નહોતા. તો ઇન 1665 રોબર્ટ હુક, એન ઇંગ્લિશમેન, રિપોર્ટેડ that the living things are composed of the little boxes of cells. પણ શું કીધું હતું કે 1665ની અંદર જે રોબર્ટ હુક નામનો જે સાયન્ટિસ્ટ હતો એને એવું કેલ્ક્યુલેટ કરવામાં આવ્યું હતું કે જે લિવિંગ થિંગ્સ હતી એ શું છે કે કોઈ એક બોક્સની અંદર જે છે એ જોવા મળે છે. તો એને બોક્સને આપણે શું કહીએ છીએ, એક સેલ્સ છે કે એક સેલ જે છે એની અંદર જે છે લિવિંગ થિંગ્સ જે છે એ કમ્પોઝ હોય છે અને એની અંદર શું છે કોમ્પેક્ટ ફોર્મની અંદર પ્રેઝન્ટ હોય છે. In 1673 to 1723, Anton van Leeuwenhoek, the Dutch, described the microorganisms that are observed in the teeth, scraping, rainwaters and peppercorn infusions. मतलब કે જે આજે ટાઈમ બતાવ્યો છે એ ટાઈમની અંદર એક સાયન્ટિસ્ટ હતા એન્ટોન વન લિયોનહોક. એમને શું કર્યું હતું કે એમને છે ને માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ ફર્સ્ટ ઓબ્ઝર્વ કર્યો હતો. તો શેના થ્રુથી એમને એવું જે છે પોતાનું જાતે માઇક્રોસ્કોપ ડેવલપ કર્યું હતું. અહીંયા તમને ફિગર્સની અંદર દેખાય છે ને, અને એની ઉપર જે ઉપર ટીપ છે જે છે ત્યાં એને સ્પેસિમેન મૂકી અને ત્યાં લેન્સ હતો એના થ્રુ જે છે એમને ઓબ્ઝર્વ કર્યું હતું કે એક કંઈક એવું માઇન્યુટ ક્વોન્ટિટી ઓફ જે લિવિંગ થિંગ જે છે કે જે પાણી, જે રેઇન વોટર જે છે એની અંદર પણ પ્રેઝન્ટ છે, બરાબર છે. પોતાના ટીથ મતલબ જે દાંતમાં જે કહેવાય ને આપણે નહીં બ્રશ કરતાં ઊલ નીકાળતા કે એની અંદર બી એમને જોયું ત્યારે ટીથ સ્કેપ કરીને તો એની અંદર બી એને જોવા મળ્યું. અને પેપરકોર્ન ઇન્ફ્યુઝન જ્યારે જોયું તો એની અંદર બી એને જોવા મળ્યું. તો ત્યારે એને એવું
કીધું કે કોઈ આવું માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એ જે શું છે એક જે છે એ આ બધા જ જે પેરામીટર્સ જે છે એ બધા શો કરે છે અને એક જગ્યાએ જે છે પ્રેઝન્ટ જોવા મળે છે. એ પછી જે છે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આવ્યા પછી ઘણી બધી થિયરીસ આવી, ઘણા બધા સાયન્ટિસ્ટો હતા, એ બધા કમ્બાઈન થઈને એવું છે ને અલગ અલગ પોતાના વિચારો રખ્યા. તો એ ટાઈમે જ એણે કોઈક સાયન્ટિસ્ટે મૂક્યું કે જે છે તે લાઈફ જે છે સ્પોન્ટેનિયસ જનરેશન છે. મતલબ કે જે છે સ્પોન્ટેનિયસલી જે છે લાઈફ જે છે ઇવોલ્વ થઈ છે, કોઈ એના માટે કરીને છે ને કોઈ બીજું જ પેરામીટર જે છે પ્રેઝન્ટ હોતું નથી. સ્પોન્ટેનિયસ મીન્સ કે શું છે કે એને કોઈ બીજા સેલ્સની જરૂર પડતી નથી. એ ટાઈમે એવું કહેવામાં આવ્યું હતું કે એ થિયરીને નામ છે સ્પોન્ટેનિયસ જનરેશન કાં તો સ્પોન્ટેનિયસ જનરેશન થિયરમ આપવામાં આવ્યું હતું. તો એવું કહેતું હતું કે લાઈફ કેન અરાઇઝ ફ્રોમ ધ નોન લિવિંગ મેટર્સ. મતલબ શું કહે છે કે લાઈફ જે છે એ લિવિંગ મેટર ઉપરથી નથી ઇવોલ્વ થતી, મતલબ બનતી. એ શું છે કે નોન લિવિંગ મેટર છે એનામાંથી જે છે ડેવલપ થાય છે. તો ઇન 1668 the Italian physician Francisco Redi performed an experiment disproved the spontaneous generation. તો આ ત્યાં સુધી શું છે કે સ્પોન્ટેનિયસ જનરેશનનો જે કોન્સેપ્ટ જે છે એ ચાલ્યો આવ્યો, કે એવું કહેવામાં આવ્યું હતું કે લાઈફ જે છે કોઈ નોન લિવિંગ મેટર જે છે એમાંથી જે છે ઇવોલ્વ થાય છે. પણ પછી શું છે કે 1668ની અંદર જે ફ્રાન્સિસ્કો રેડી છે એમને પોતે જ એક એક્સપેરિમેન્ટ કર્યું અને એના ઉપરથી એમને એવું કીધું કે જે છે લાઈફ જે છે એ નોન લિવિંગ મેટર્સ પરથી ડેવલપ થતી નથી, અને એમને સ્પોન્ટેનિયસ જનરેશનનો જે પ્રિન્સિપલ હતો એમને ડિસ્પ્રૂવ કર્યો. તો તમે વિચારી શકશો કે ફ્રાન્સિસ્કો રેડ્ડીએ કયું એક્સપેરિમેન્ટ કર્યું હશે, બરાબર છે. ચલો આગળ જોઈ લઈએ. તો ફ્રાન્સિસ્કો રેડ્ડીએ શું કર્યું કે એમ પોતે જ એને 6 જાર લીધા છે, મતલબ કે એને બરણી લીધી અને એની અંદર છે એને ડીકેઇંગ મીટ મતલબ સડેલું મીટ જે છે એની અંદર મૂક્યું, બરાબર છે. તો એની અંદર કન્ડિશન્સ કઈ મૂકી હતી, તે 3 જાર જે હતા જે હતા વિથ નો મેગોટ્સ, મતલબ ફાઇન નેટ એની ઉપર જે છે ને એના જે ઢાંકણવાળા એરિયા હતો ત્યાં શું છે કે નાની એવી નેટ જે છે એ બાંધી દીધી હતી, અને 3 જાર હતા એ કેવા હતા, એમને ઓપન રાખેલા હતા કે જેની અંદર શું છે મેગોટ્સ ડેવલપ થઈ હતી. મેગોટ્સ મતલબ નાના જે પેલી ફ્રૂટ્સ ફ્લાય હોય છે ને એવી એના ઉપર ડેવલપ થયેલી જોવા મળી, બરાબર છે. તો ત્યારે એમને એવો ક્વેશ્ચન્સ આવેલા હતા કે આ જે મેગોટ્સ જે છે ક્યાંથી એમને જોવા મળી. બીજું છે જે કે એમને જાર સીલ કેમ કર્યા, એનો પર્પઝ શું હતો, કે અને આ જે થિયરી હતી એને આપણે સ્પોન્ટેનિયસ જનરેશન કહી શકીએ કાં તો કેમ બાયોજેનેસિસ કહી શકીએ. તો એમને આગળ જે છે એને ફર્ધર ડિટેલ્સની અંદર આગળ એમને ડિસ્ક્રાઇબ કર્યું. તો રેડી પ્લેસ મીટ ઇન 3 કન્ટેનર્સ, એટલે શું કર્યું, તો 3 જારની અંદર એમને મીટ મૂક્યું. વન વોઝ અનકવર્ડ, a second was covered with paper and the third was covered with the fine gauze that would exclude flies. બરાબર છે. તો શું કર્યું એને કે ફર્સ્ટ જે કન્ટેનર હતું એને કોઈ જ રીતે એને કવર નહોતું કર્યું, સેકન્ડ ઉપર શું કર્યું એને પેપરથી કવર કરી દીધું, અને થર્ડ જે છે એની ઉપર શું છે કે ફાઇન ગોઝ મતલબ નાની ઘરણીદાર જે કપડું જે છે એનાથી એને શું કરી દીધું, એને કવર કરી દીધું. તો હવે શું છે કે બીજી જે ફ્લાય હતી ત્યાં આવી અને એને શું કર્યું, પોતાના ઈંડા જે છે એગ્સ જે છે એ ત્યાં જઈને મૂક્યા. તો ફ્લાય લેઝ ધેર એગ્સ ઓન અનકવર્ડ મીટ એન્ડ મેગોટ્સ ડેવલપ. તો ફ્લાયે શું કર્યું કે જે અનકવર્ડ મીટ હતું એની અંદર ઉપર જઈ અને બેસી ત્યાં પોતાના ઈંડા મૂક્યા અને ત્યાં શું કર્યું છે બીજી મેગોટ્સ ડેવલપ થવા લાગી. ધેર અધર 2 પીસ ઓફ મીટ ડીડ નોટ પ્રોડ્યુસ મેગોટ સ્પોન્ટેનિયસલી. પણ બાકીના જે મીટના જે ટુકડા હતા કે જેની ઉપર પેપર મૂક્યું હતું અને જેની ઉપર કવર મૂક્યું હતું તેની અંદર શું છે કોઈ પણ મેગોટ્સ જે છે જે ડેવલપ થવા એને જોવા મળી નહીં. However, flies were attached to the gauze, covered the containers and laid their eggs on the gauze. These eggs produced maggots. પછી એને શું કહ્યું કે થોડા ટાઈમ પછી એને જોયું કે જે પેલી ગરણી હતી ને, ગરણી જેવું કપડું હતું, તો એ વાળું જે હતું ને એના ઉપર બી ફ્લાય આવીને બેસી હતી, બરાબર છે. અને એના કારણે શું થઈ ગયું, એ જગ્યાએ પોતાને એને એગ્સ મૂક્યા અને એ જગ્યાએ પણ એને જોયું તો મેગોટ્સ ધીમે ધીમે ડેવલપ થતા હતા. Thus the generation of maggots by the decaying meat results from the presence of the fly eggs and the meat does not spontaneous generations maggots. તો એના ઉપરથી એને એવું
શો કર્યું કે જે મેગોટ્સ જે ડેવલપ થતા હતા એ મીટના કારણે ડેવલપ થતા નહોતા, કાં તો મીટ સડવાના કારણે ડેવલપ નહોતા થતા, પણ એ રીતે ડેવલપ થતા હતા કે જ્યારે મીટ સડતું હતું ત્યારે એની ઉપર જઈને જે મેગોટ્સ જેના ઉપર જઈને ફ્લાય જે છે એ બેસી જતી હતી ને ત્યારે શું કરતી હતી કે ત્યાં પોતે મેગોટ્સને જે પોતાના એગ્સ જે છે એ ત્યાં મૂકી દેતી હતી, અને જેના કારણે શું થાય છે તો ત્યાં મેગોટ્સ ડેવલપ થતી હતી. ત્યારે એને એવું કીધું કે લાઈફ જે છે એ સ્પોન્ટેનિયસ જનરેશનથી ડેવલપ થતી નથી, એના માટે કરીને કોઈ લિવિંગ ફોર્મની જરૂર પડે છે. તો આ જ ફ્રાન્સિસ્કો રેડ્ડીના કહેવાય ને એક્સપેરિમેન્ટ પછી જે છે એ ટાઈમે જેને કોન્સિક્વન્સીસ બે હાઇપોથિસિસ ડેવલપ થઈ ગઈ. એક જે હતી કે જૂની હાઇપોથિસિસ હતી, ધ હાઇપોથિસિસ દેટ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ અરાઇઝ ફ્રોમ ધ નોન લિવિંગ મેટર ઇઝ કોલ્ડ સ્પોન્ટેનિયસ જનરેશન. મતલબ જે જૂની હાઇપોથિસિસ જે કહેતી હતી કે જે લિવિંગ ફોર્મ જે છે કે નોન લિવિંગ ફોર્મમાંથી ડેવલપ થાય છે, તો એ હતી સ્પોન્ટેનિયસ જનરેશન. બરાબર છે. અને એ સ્પોન્ટેનિયસ જનરેશન બીજું શું કહેતું હતું, અકોર્ડિંગ ટુ ધ સ્પોન્ટેનિયસ જનરેશન વાઇટલ ફોર્સ ફ્રોમ ધ લાઈફ. મતલબ જે છે એ નોન મેટર થિંગ્સમાંથી શું છે કે એવું ફોર્સ ડેવલપ થાય છે જેના થ્રુથી શું લાઈફ જે છે મતલબ જે લિવિંગ ફોર્મ જે છે ડેવલપ થાય છે. અને બીજી અલ્ટરનેટિવ હાઇપોથિસિસ શું ડેવલપ થઈ હતી, ધેટ ધ લિવિંગ ઓર્ગેનિઝમ અરાઇવ ફ્રોમ ધ પ્રી એક્ઝિસ્ટિંગ લાઈફ ઇઝ કોલ્ડ બાયોજેનેસિસ. અને આ પછી ફ્રાન્સિસ્કો રેડ્ડીના એક્સપેરિમેન્ટ પછી બાયોજેનેસિસનો કોન્સેપ્ટ જે છે એ માઇક્રોબાયોલોજીની હિસ્ટ્રીની અંદર ડેવલપ થયો. તો બાયોજેનેસિસ શું કહેતું હતું કે જે લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એ પ્રી એક્ઝિસ્ટિંગ લાઈફ જે છે પાછળની જે એક્ઝિસ્ટિંગ લાઈફ હતી એમનામાંથી જે છે એ ડેવલપ થાય છે, કોઈ નોન લિવિંગ ફોર્મમાંથી ડેવલપ થતી નથી. એ પછી જે છે ફ્રાન્સિસ્કો રેડ્ડીના એક્સપેરિમેન્ટ પછી એક બીજો સાયન્ટિસ્ટ હતો કે રુડોલ્ફ વિચોર્સ જે છે એમને બાયોજેનેસિસનો જે કોન્સેપ્ટ જે છે ફર્ધર જે છે એ પ્રેઝન્ટ કર્યો. લિવિંગ સેલ્સ કેન અરાઇઝ ઓનલી ફ્રોમ ધ પ્રી એક્ઝિસ્ટિંગ સ્ટેપ. અને એમનું જે વર્ક હતું ફ્રાન્સિસ્કો રેડ્ડીનું એ રુડોલ્ફ જે વિચોર્સ છે એને શું કર્યું, પોતાની જાતે જઈને અને પ્રૂવ કરી અને ફર્ધર જે છે એનું પોતાનું એક્સપેરિમેન્ટ જે છે ડેવલપ કર્યું. એ પછી ઘણા બધા સાયન્ટિસ્ટ જે છે પોતાની જે છે એ માઇક્રોબાયોલોજીના જે હિસ્ટ્રીની અંદર કોન્ટ્રીબ્યુશન્સ આપી ગયા છે, જેવા જે છે કે જ્હોન નિધામ જે છે, પછી લેઝારો સ્પલાનાજી છે, થિયોડોર સ્વિન છે અને થિયોડોરસ છે. એ બધા જે સાયન્ટિસ્ટ જે છે માઇક્રોબાયોલોજીના હિસ્ટ્રીની અંદર પોતાનું કોન્ટ્રીબ્યુશન જે છે ધીમે ધીમે પોતાના ટાઈમ પીરિયડ્સ ઉપર આપી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ બીજું જે છે ટોપિક સ્ટડી